નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 9 આપણે શીખી રહ્યા છીએ. મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જેમાંથી આપણે મૂળભૂત હકો વિશેની ચર્ચા કરી, મૂળભૂત ફરજો વિશેની ચર્ચા કરી અને આજે આપણે રાજ્યનીતિ સિદ્ધાંતો જે છે એના વિશે ચર્ચા કરવાની છે કે આપણા બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા આપણને જણાવેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એના વિશે ચર્ચા કરીએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. તો રાજ્યનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે, ખાસ યાદ રાખજો મિત્રો કે એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે અથવા કંઈ ખરા ખોટામાં ખાલી જગ્યામાં કે કંઈ પણ રીતે એક વાક્યમાં 1 માર્ક્સનું હોય ત્યાં આવી શકે કે કેટલામો ભાગ છે. તો બંધારણના ચોથો ભાગમાં આ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ સિદ્ધાંતોમાં છે શું? તો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ શું છે? વર્તમાન અને ભાવિ જે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે એના જે વિવિધ ક્ષેત્રોની જે નીતિઓ છે, જે કંઈ પણ કાર્ય સંબંધે માર્ગદર્શન આપવાનો છે, જે કંઈ પણ એની નીતિ છે એ નીતિઓને માર્ગદર્શન આપવાનું કામ છે એ આ રાજનીતિક સિદ્ધાંતોનું કામ કરે છે. પરંતુ કોઈ પણ અમલ કરવા માટે રાજ્ય સરકારો છે એ બંધાયેલી નથી, પણ નીતિ ઘડતરના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને નીતિઓ ઘડવા માટે એની નૈતિક ફરજ ગણી અને આ કાર્ય કરવાનું હોય છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિના ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. હવે સમજવા જેવી વાત અહીં છે કે આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ શું છે, કે સૌથી મહત્ત્વનું એનું કાર્ય શું છે? તો જે આપણી રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે, જે સમાજ રચના આપણી એવી બનાવેલી છે કે જેનાથી આપણને રાજકીય, સામાજિક અને આર્થિક રીતે ન્યાય મળી રહે, એ જે સામાજિક રચના છે એના ઉદ્દેશો અને ધ્યેયો માટે કંઈ પણ દિશા સૂચન, મતલબ કે કંઈ પણ સમજવા માટેનું દિશા સૂચન આપવા માટેનું કામ છે, એ કામ રાજ્યનૈતિક સિદ્ધાંતો છે એ કરે છે. એ સિવાય સાથે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ, કે આ જે સિદ્ધાંતો છે એનો અમલ કરવાની જોગવાઈ ક્યાંય બંધારણમાં આપવામાં આવેલી નથી, પરંતુ જે સિદ્ધાંતો છે એને અધિકારો પ્રાપ્ત થતાં તેમાંથી કાનૂની પીઠબળ મળતું નથી કે ન કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે આ સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કે આપણા બંધારણમાં ઘણા બધા હકો એવા હતા કે જેને સીધા જ આપણે સમાવેશ કરી શકીએ, કે મૂળભૂત હકોમાં સમાવેશ કરી શકીએ, પરંતુ અમુક હકો એવા હતા કે જેને સીધા જ આપણે
મૂળભૂત હકોમાં સમાવેશ ન કરી શકીએ એવા હતા, તો એવા જે રાજ્ય વ્યવસ્થા બંધારણ છે એને મજબૂત અને સદ્ધર થાય પછી જ એને એ હકમાં સમાવેશ કરવા એવું અહીં વર્ણન કરવામાં આવેલું છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ કે જે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એને વિવિધ વિભાગોમાં કઈ રીતે વહેંચણી કરેલી છે અને કઈ રીતે તેનું વિભાજન કરેલું છે તેની આપણે માહિતી મેળવીએ. તો તેમાંનું પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, કે આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે. જેમાંનું પહેલું છે સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. તો જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલું છે આર્થિક નીતિઓના સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના સંદર્ભે સિદ્ધાંતોમાં પહેલું જોઈએ તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય તે રીતે સમાજના સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ, મતલબ કે સમાજમાં રહેતા બધા જ નાગરિકનું મહત્તમ રીતે કલ્યાણ, કે એનો સારી રીતે કલ્યાણ થાય અને બધાનો જ શ્રેય સદાય, મતલબ બધાનો જ વિકાસ થાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવાનું. કે ભૌતિક માલિકી કંઈ પણ વસ્તુ છે, કંઈ પણ ભૌતિક વસ્તુ છે તો એની માલિકી અને અંકુશનું વિતરણ એવી રીતે કરવાનું કે જેનાથી સમાજમાં રહેલા બધા જ નાગરિકોનું મહત્તમ કલ્યાણ સાધી શકાય. બીજું છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. કે બીજું શું છે, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી વ્યવસ્થા, કે કોઈ એક સંપત્તિ છે, કોઈ પણ સંપત્તિ છે એના ઉત્પાદન સાધનોનું કોઈ પણ એક જ જગ્યાએ એનું સમૂહનું રોકાણ એ કોઈ એક જગ્યાએ ન થાય તેવી અર્થવ્યવસ્થા છે એ રાજ્ય સરકારે કરવાની રહેશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કે કોઈ એક કામ છે જે કામ સ્ત્રી પણ કરી શકે છે અને પુરુષ પણ કરી શકે છે, તો સમાન કામ માટે સમાન જ વેતન મળવું જોઈએ. નહીં તો ઘણી વખત એવું થાય કે કામ સમાન હોય પણ પુરુષને વેતન વધારે મળે અને સ્ત્રીને ઓછું મળે. ઘણી જગ્યાએ સ્ત્રીને વધારે આપે તો પુરુષને ઓછું મળે. એવું નહીં, એક જ સરખા કામ માટે સમાન વેતન મળી રહે એવા રાજ્યએ પ્રયાસ કરવા જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા. આ ખાસ સમજવા જેવું છે કે કામના સ્થળે જે કોઈ પણ જગ્યાએ જે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિનું આરોગ્ય જળવાઈ રહેવું જોઈએ, કે તેનું સ્વાસ્થ્ય છે એ ત્યાં જળવાઈ રહે એવી પરિસ્થિતિનું, મતલબ એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ. અને સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું, કે નાના ઉંમરના બાળકો છે અથવા સ્ત્રી પુરુષો છે એનું કોઈ પણ રીતે આર્થિક મજબૂરીના રીતે કોઈ આરોગ્ય છે તેની સાથે, એના આરોગ્ય સાથે કંઈ પણ પ્રકારના છેડા ન થતા હોય એવા જોખમી કાર્યો ન કરવા. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે ઔદ્યોગિક એકમોના સંચાલનમાં જે કામદારોની સહભાગી છે એના માટે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકારે એમાં પ્રયાસ કરવાના રહેશે. એના પછીનું છે બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે ખાસ આ સમજવા જેવું કે બાળકોને આર્થિક રીતે કોઈ લાચારી ન થાય, જેનાથી કે આર્થિક પ્રોબ્લેમમાં આવી અને કોઈ પણ શોષણનો ભોગ ન બને અને શોષણનો ભોગ બની તેનું સ્વાસ્થ્ય ખરાબ થાય એવું ન કરતાં એનું સ્વાસ્થ્ય સરસ રહે, સ્વતંત્ર રીતે એ વિકાસ સાધી શકે એવી
તકો છે એ રાજ્ય સરકારે ઊભી કરવાની રહેશે. કેમ કે આજનું જે બાળક છે એ જ આવતીકાલનું ભવિષ્ય છે. જો આજનો બાળક જ સ્વસ્થ નહીં હોય માનસિક રીતે અથવા શારીરિક રીતે, તો આવતીકાલનું ભવિષ્ય છે એ તમે સ્વસ્થ જોઈ શકવાના જ નથી. એના પછીનું છે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજા ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કે પછીનું જે છે એ સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ મળે, કે એમના પ્રસૂતિ સમયે એમને જરૂરી રજાઓ મળવી જોઈએ. એના પ્રસૂતિની રજાનો ધારો બનાવવો જોઈએ, ગ્રેચ્યુટી ધારો. આવા બધા ધારાના ધોરણે કંઈ પણ ઉદ્દેશ ઘડવાના, મતલબ કે પ્રગતિ માટેના ઉદ્દેશ ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ અને અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસ કરશે. કે આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ અને પશુપાલનનો ઔદ્યોગિક અને આધુનિક રીતે વિકાસ થાય એના માટે રાજ્ય સરકારે અથવા એના માટે કામ કરવું જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેનાથી પશુપાલનનો જે વિકાસ છે એ વિકાસ આગળ થાય. અને એ સાથે સાથે દુધાળા જે પ્રાણીઓ છે એની ઓલાદો, મતલબ કે એ જે પ્રજાતિ છે એ પ્રજાતિ જળવાઈ રહે. દિન પ્રતિદિન એ પ્રજાતિ લુપ્ત જે થતી જતી પ્રજાતિઓ છે એ પ્રજાતિ જળવાઈ રહે. અને એ સાથે સાથે ભારવાહક ઢોરો છે એના કતલ જે આજકાલ થઈ રહ્યા છે, તો એ કતલ છે એ અટકાવવાનો પ્રયાસ કરશે. કેમ કે જો એ લોકોના કતલ થતા રહેશે તો ધીરે ધીરે પ્રજાતિ લુપ્ત થતી રહેશે, અને એ પ્રજાતિ લુપ્ત થતી રહે તો એનું નુકસાન આખરે સમાજને જ ભોગવવાનું રહે છે. પછી એના પછીનું છેલ્લું છે કે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. કે કોઈ પણ વ્યક્તિ છે રાજ્યમાં રહેલી એ કોઈ પણ વ્યક્તિ છે તેને રાજ્યમાં સૌની સાથે સમાન તક કે ન્યાય છે એ સમાન વ્યક્તિને સમાન રીતે મળવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને ન્યાય મળવા માટે ઇનકાર ન થવો જોઈએ. આવી સમાજની રચના, આવી રાજ્ય છે એ વ્યવસ્થા કરશે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિને ક્યારે અન્યાય થવાની શક્યતા ન રહે. બીજું પોઈન્ટ છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. કે જે સમાજની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે, કે જે વંચિત સમૂહો છે, જે લોકોને સમાજના નબળા વર્ગમાં ગણવામાં આવ્યા છે, એ લોકોના ઉત્કર્ષ માટે, એ લોકોના ઉત્તરોત્તર પ્રગતિ માટેના કાળજીપૂર્વકના પ્રયાસો કરવાના રહેશે, જેનાથી એ લોકોનો સામાજિક અન્યાય છે અને શોષણ થતું છે એ આપણે અટકાવી શકીએ. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. કે જે દીવાની સત્તા છે, દીવાની કાયદો છે, એ બધા વ્યક્તિઓ માટે સમાન હોવો જોઈએ. કે જેમાં લગ્ન છે, છૂટાછેડા, ભરણ પોષણ માટેના, દત્તક લેવા માટેના જે કંઈ પણ નિયમો છે એ નિયમો માટે સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરવાના રહેશે. એ સાથે રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક છે. વૃદ્ધાવસ્થા છે એ બધી જ વસ્તુઓ માટે કોઈ પણ વ્યક્તિએ અમુક પ્રસંગોએ વેઠ જે કરવી પડતી હોય એ વેઠ
કરવાનો કોઈને વારો ન આવે એવી રાજ્ય સરકારે જોગવાઈ કરવાની રહેશે. તો મિત્રો, આજે અહીં સુધી રાખીએ. રાજ્યનીતિક સિદ્ધાંતોના 2 પોઈન્ટ આપણે શીખ્યા. બાકીના 2 પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.